માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ પેટા ચૂંટણીને લઈને અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને ભાજપની સામે, કારણ કે ભાજપે જે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે સતીશ પટેલ, એમની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને બીજી તરફ કોંગ્રેસના જે ઉમેદવાર છે એ ક્યાંક ને ક્યાંક ત્યાંના જ ઉમેદવાર છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક માહોલ ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે આ આખી સીટને લઈને જો ચર્ચા કરીએ તો માંજલપુર જે વિધાનસભાની પેટા ચૂંટણી છે એને લઈને ક્યાંક ને ક્યાંક હવે અહીંયા ચર્ચાઓ એ પણ થઈ રહી છે કે સતીશ પટેલ કે જેઓ ભાજપના ઉમેદવાર છે, એક આયાતી ઉમેદવાર છે, બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે ભીખાભાઈ, એ ક્યાંક ને ક્યાંક ત્યાંના જે ઉમેદવાર છે, સ્થાનિક ઉમેદવાર છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. અણુથી પ્રમાણિત, ઈમાનદાર, ગ્રાઉન્ડેડ, મોડેસ્ટ, હમ્બલ સમગ્ર ગુજરાતમાં ના મળે એટલા સજ્જન અહીંના ઉમેદવાર છે. અને આખું ગુજરાત અને ઇવન ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જેની શાખ પૂરવાનું પસંદ કરે એવા કેન્ડિડેટ અમે આપ્યા છે. માંજલપુરની જનતા એના મગજમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, RSSએ છેલ્લા કેટલાક વર્ષોથી જે કોમવાદનું તત્વ મૂક્યું છે તેનાથી એકવાર મુક્ત થઈ જાતિ ધર્મનું કુંડાળું તોડી જંતર મંતર પર સંઘર્ષ કરનારા ઝેન્ઝીની જેમ ખોલીને તાકાતથી બહાર આવે તો આનાથી અદ્ભુત કેન્ડિડેટ ગુજરાતની વિધાનસભામાં બીજો મળે જ નહીં. અમને પાક્કી ખાતરી છે માંજલપુરની જનતા એ બહારના કેન્ડિડેટ કરતાં પોતાના ઘરના વડીલ જેવા લાગે, પોતાના પિતા જેવા લાગે, પોતાના ભાઈ જેવા લાગે એવા અમારા ઉમેદવાર રવારી સાહેબને ભારે મતોથી વિજય બનાવી દાયકા પહેલા એ જ્યારે મંત્રી હતા એમણે જે પરફોર્મ કર્યું હતું એને યાદ કરશે એવી અપેક્ષા રાખું છું. નરેન્દ્રભાઈનો વારો, અમિતભાઈનો વારો, એક ચોર ગયો, બીજા બે ચોરોનો વારો. ધર્મેન્દ્ર પ્રધાન તો જાખી હે, મોદી અમિત શાહ બાકી હે. ગુજરાતમાં 34 પરીક્ષાના પેપર લીક થયા, એક પણ માણસ સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ નથી. એમાંના ઘણા બધા માણસોની તો ધરપકડ નથી થઈ, FIR પણ નથી થઈ. અને રાહુલજીએ કીધું એ પ્રમાણે કે આ ઝેન્ઝી સ્ટુડન્ટના જીવન સાથે જોડાયેલો બહુ વ્યાપક પ્રશ્ન છે. એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલું નહીં, અમિત શાહ જેણે દીકરીઓને, વિદ્યાર્થીઓને ઝેન્ઝીસને આટલા બધા મરાવડાયા એનું રાજીનામું થવું જોઈએ. શરમનો એક અણુ બચ્યો હોય, નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશના ઝેન્ઝીના સ્ટુડન્ટને સોરી કહેવું જોઈએ, માફી માગવું જોઈએ. અને એક એવી શિક્ષણ અને પરીક્ષાની પ્રોસેસ અને પદ્ધતિ લઈને ભારત સરકારે આવવું જોઈએ કે ગુજરાતમાં કે દેશમાં ફરી કોઈ એક્ઝામનું પેપર લીક ન થાય. ભરતી કેલેન્ડર બહાર પડવું જોઈએ જેથી સમયસર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય. આવું કરે એવા લક્ષણ નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં ભાજપમાં દેખાતા નથી. એટલે સંઘર્ષ, ઇન્કલાબ, ઝેન્ઝીઝનો, NSUIનો, યુથ કોંગ્રેસનો, અમારો બધાનો જારી રહેશે. ફૂલ એફર્ટ્સમાં 3 વસ્તુ હોય: આપણી કલ્પના બહારનો દારૂ, આપણે કલ્પના ના કરી હોય એ પ્રમાણે બ્યુરોક્રેસીનો, પોલીસ પ્રશાસનનો મિસયુઝ અને અહીંની જનતાના મગજમાં કોમવાદનું ઝેર ભરવું. આ 3 વસ્તુ એ જ એમની તૈયારી હોય છે. આ ધંધા કરીને આટલા વર્ષથી જીત્યા છે. એ અમારી રાજનીતિ, એ અમારા સંસ્કાર નથી. અમે નહીં કરીએ. અમે એક અદ્ભુત સજ્જન ઉમેદવાર આપ્યા છે જેમણે મંત્રી તરીકે ખૂબ ડિલિવર અને પરફોર્મ કરેલું છે. અમે માંજલપુરની જનતા પર છોડીએ છીએ. અમને ભરોસો છે અમારું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે. પણ આ વખતે ભાજપ ડરી ગઈ છે એવું લાગે છે. મુખ્યમંત્રીથી લઈને CR પાટીલને પણ આવું પડ્યું છે પ્રચાર કરવા. મોદી જ ફટ્ટું છે ને, એ જ ડરેલો માણસ છે ને. ચીન સામે એક લીટી ના બોલી શકે, પાકિસ્તાન સામે ના બોલી શકે, અમેરિકાની સામે ના બોલી શકે. દેશના લાખો ઝેન્ઝી કહી રહ્યા છે નરેન્દ્ર મોદી કાયર છે, નરેન્દ્ર મોદી વીક છે, તभी તો પેપર લીક છે. હવે મોદી સાહેબના રિટાયરમેન્ટનો સમય આવી ગયો. હું ધારાસભ્ય થયો ત્યારે 2017ના ડિસેમ્બરમાં કીધું હતું કે સાહેબ હિમાલય જતા રહો. 10 વર્ષે ફરી કહું છું, શું લેવા લોહી પીવો છે, જાઓ કે બાપા અહીંથી.
તમે અહીંયા જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા અને જિજ્ઞેશ મેવાણી દ્વારા પણ એ જ વાત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે, કારણ કે જે ભાજપના ઉમેદવાર છે એમને આના પહેલાં પણ જ્યારે લોકોની વચ્ચે તેઓ મત માંગવા ગયા હતા ત્યારે પણ લોકોએ ક્યાંક ને ક્યાંક એમને નકારી કાઢ્યા હતા. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.